નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન રાજકોટના કાર્યક્રમ કૃષિ દર્શનમાં આપનું સ્વાગત છે. મિત્રો, શિયાળાની સિઝન આવી ગઈ છે. ખેડૂત મિત્રો શિયાળુ પાકો વાવવાની તૈયારી કરી ચૂક્યા છે, બિયારણો ખરીદાઈ ગયા છે, ખાતરો ખરીદાઈ ગયા છે અને ઘણી ખરી ખેતરની તૈયારી પણ થઈ ગઈ છે. આવા સમયે શિયાળુ પાકોમાં જે જમીનજન્ય રોગો આવે છે એવા રોગોના નિયંત્રણ કઈ રીતે કરી શકાય. જ્યારે આપણે કોઈ પાકની વાવણી કરવાની શરૂઆત કરી રહ્યા છીએ, ત્યારે શિયાળુ પાકો વાવવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણે એ જે શિયાળુ પાકોમાં જમીનજન્ય રોગો જે આવે છે એવા પાકો માટે આપણે એને રોગનું નિયંત્રણ કઈ રીતે કરી શકીએ એ વિશે આજે ચર્ચા કરવાના છીએ. અને આપણને આજે આ માહિતી આપવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્રમાંથી ડૉક્ટર ઉમેશ વ્યાસ આપણી સાથે છે. આપણે એમને આવકારીએ. નમસ્તે સાહેબ. નમસ્કાર. દર્શક મિત્રો, આપના વતી આપણે સાહેબને સૌથી પહેલાં પૂછવાનું મન થાય કે આ જે જમીનજન્ય રોગો છે એ જમીનજન્ય રોગો કેવા પ્રકારના હોય છે? એ જે આ જે રોગો આવે એ રોગો શું હોય છે? હવે રોગો વિશે માહિતી આપી તો આપણે મનુષ્યમાં જે રીતે રોગો આવે છે એ રીતે પાકમાં પણ રોગો આવતા હોય કે જે રોગને લીધે પાકની સામાન્ય દેહધાર્મિક ક્રિયાઓ છે કે તેનું જે નોર્મલ ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદનમાં ઘટ આવે અથવા તો પાકના દેખાવમાં ફેરફાર થાય. આવી તમામ બાબતો છે એને આપણે પાક રોગ કહી શકાય. અને જમીનજન્ય રોગો એટલે કે જેવા રોગો કે જેના રોગકારકો જમીનમાં જ રહેતા હોય અને જમીનમાં પાકના જે કાંઈ મૂળ ભાગ છે એ મૂળ ભાગને નુકસાન કરી એનો નાશ કરીને પાકની જે પોષણ વ્યવસ્થા છે એને ખોરવી અને પાકને મારી નાખે અથવા સૂકી નાખે, તો આવા જે રોગો કહેવાય એને આપણે જમીનજન્ય રોગો કહી શકીએ. જી દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે પાણી પહેલાં પાળ બાંધવી અને રોગને કે શત્રુને ઉગતો ડામી દેવો, આ આપણે ત્યાં કહેવતો છે. તો ખેડૂત મિત્રો એવું શું કરે સાહેબ કે જે જમીનજન્ય જે રોગો છે આવવાના જે શક્યતાઓ હોય છે તો એ જે એને અટકાવવા હોય, એને આવતા જ અટકાવી દેવા હોય, એને ઉગતા ડામી દેવા હોય, તો ખેડૂત મિત્રો એવી કઈ બાબતોનો ખ્યાલ રાખે કે જે જમીનજન્ય રોગો છે એ આવતા અટકી જાય? હવે આપણે જે રીતે મનુષ્યમાં જ વાત કરીએ કે મનુષ્યમાં આપણે પોલિયો ના આવે તો પોલિયો માટે આપણે 1 થી 5 વર્ષનું બાળક હોય ત્યારે જ આપણે એને ટીપા પીવડાવી દઈએ છીએ. આપણને ખબર છે કે પોલિયો થવાનો છે કે નથી થવાનો. તેમજ તો એવી જ રીતે આપણે પાકને છે આપણું બાળક ગણી અને પાકની વાવેતર વખતે આપણે જમીનની તૈયારી કરી ત્યારથી શરૂઆત કરીને પાકની કાપણી કરીએ ત્યાં સુધીના દરેક તબક્કે અમુક પ્રકારની કાળજીઓ લઈએ તો જે રોગો આવે છે એ રોગોને અટકાવી શકીએ અને તંદુરસ્ત અને એટલે કે બહુ સારો પાક સારા ઉત્પાદન સાથે આપણે લઈ શકીએ. આમાં જે કાળજી લેવાની વાત કરીએ તો એમાં આપણે સૌપ્રથમ તો ખેતરની પસંદગી કરવી એટલે કે ભૌગોલિક વિસ્તારની પસંદગી કરવી. વાવણીનો સમય, વાવણીના સમયમાં તમે થોડું ઘણું આગળ પાછળ કરી અને એમાં પણ આપણે રોગથી બચાવી શકીએ. વાવેતર માટે તમે જે આપણે બિયારણ લઈએ છીએ તો બિયારણની જાતો છે એ તંદુરસ્ત બિયારણ અને એની પણ રોગ પ્રતિકારક જાત મળે તો શક્ય હોય ત્યાં સુધી રોગ પ્રતિકારક જાતોની પસંદગી કરવી. વાવેતર સમયે જમીનમાં જમીન સુધારકો એટલે કે એરંડીનો ખોળ, રાયડાનો ખોળ, લીમડાનો ખોળ આવા અલગ પ્રકારના જમીન સુધારકો આવે છે. તેની સાથે અત્યારે પ્રચલિત વસ્તુ છે જૈવિક નિયંત્રકો. દાખલા તરીકે રોગ માટે સામાન્ય રીતે વપરાય છે અત્યારે ટ્રાયકોડરમાં. તો ટ્રાયકોડરમાં જે જૈવિક ફૂગનાશક છે કે જે જમીનમાં ફૂગ છે એનો જ આપણે ઉપયોગ કરીને બીજા રોગને અટકાવી શકીએ. તો આવા જે જમીન સુધારકો અથવા તો જૈવિક નિયંત્રકો આપણે જમીનમાં નાખી શકીએ અને સાથોસાથ ખેતી કાર્યોમાં પણ થોડો ઘણો ફેરફાર કરી શકીએ. દાખલા તરીકે આપણે ઉનાળામાં ઊંડી ખેડ કરીને જમીનને તપવા દીધી હોય તો પણ આવા જે રોગકારકોના સુસુપ્ત અવસ્થામાં જે કાંઈ એના અવશેષો છે જમીનમાં પડ્યા હોય તેનો નાશ થાય છે અને એને લીધે આપણે જે આ રોગો આવતા હોય એને આપણે અટકાવી શકીએ. જી દર્શક મિત્રો, ખૂબ જ અગત્યની માહિતી આપી કે જમીનજન્ય રોગો આવતા અટકાવવા માટે થઈ અને સાહેબે કીધા એ પ્રમાણે અલગ અલગ પગલાં લેવા જોઈએ. તો એ જે તમે સાહેબ કીધું એમાંથી સૌથી પહેલું કે તમે જમીનની પસંદગી અથવા તો ખેતરની જે જગ્યાએ વાવેતર કરવાનું છે એ જગ્યાની પસંદગી, ભૌગોલિક પસંદગી જેને આપણે કહીએ છીએ, તો એમાં એક પસંદગી કરતી વખતે શું ખ્યાલ રાખવો જોઈએ? એમાં શું ખેડૂત મિત્રો ધ્યાન રાખી શકે? હવે આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે આપણે વર્ષોથી એક જ પ્રકારની ખેતી કરતા આવ્યા છીએ. દાખલા તરીકે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આપણે જનરલી શિયાળુ પાકોમાં કાં ચણા હોય છે કાં ઘઉં હોય છે. તો જે પાકમાં હવે થોડો ઘણા આપણે જીરું વાવતા થયા તો ઉત્તર ગુજરાતમાં માનો કે વર્ષોથી જીરું હોવાય છે તો જીરું એકનો એક પાક એકની એક જમીનમાં વર્ષ 10 વર્ષ વવાવાને લીધે એમાં જે જમીનજન્ય રોગો છે, જમીનજન્ય જે ફૂગ છે, રોગકારક તરીકે ફૂગ કહેવાય, ફ્યુઝેરિયમ કહીએ અમારી ભાષામાં, તો એ ફૂગનું પ્રમાણ પણ દિવસે દિવસે વધતું જાય છે. કારણ કે દર વર્ષે એકની એક પાક હોવાય, એકની એક વેરાયટી હોવાય, એકની એક જાત હોય એટલે એની અંદર ફૂગ છે એ દિવસે દિવસે વધતી જાય. તો આવા સમયમાં આવી રીતની કોઈ ખેતર આપણે પસંદ કરવા માગતા હોય તો શક્ય હોય ત્યાં સુધી જે જમીનમાં
જમીનજન્ય રોગો એટલે કે સુકારો કે મૂળખાઈનો રોગ વધારે આવતો હોય, એનું પ્રમાણ વધારે હોય, એની તીવ્રતા વધારે હોય, તો શક્ય હોય તો એવા ખેતરને બદલે આપણે જે જ ખેતરમાં રોગ ઓછો આવતો હોય એવા ખેતરની પસંદગી કરવી. પણ સામાન્ય રીતે આપણે આ ખેડૂતો માટે આ વસ્તુ શક્ય નથી, તો તે શું કરી શકે કે એક જ ખેતર હોય તો ખેતરમાં 2 ભાગ પાડી દેવાના. આ પાકમાં આપણે આ વખતે જીરું વાવ્યું હોય તો આવતા વર્ષે એ ભાગમાં આપણે ઘઉં વાવવાના, અને ઘઉંવાળો ભાગ હોય ત્યાં જીરું વાવવાનું. આ રીતે પાકની ફેરબદલી થવાથી આ જે રોગકારકો છે એનું પ્રમાણ ઘટશે અને એને લીધે રોગની તીવ્રતા ઘટશે અને સારો અને તંદુરસ્ત પાક આપણે લઈ શકશું. જી, અને જેમ આપણે સાહેબ અગાઉ કહ્યું કે જે જમીનજન્ય રોગોના અટકાવના પગલાંના ભાગરૂપે જે તકેદારી ખેડૂતોએ રાખવી જોઈએ, એ ખેડૂત મિત્રો એ જે તકેદારી આપણે રાખતા હોઈએ છીએ ત્યારે આ એક જે તમે વાત કરી કે જમીનની પસંદગી, તો એ જ રીતે બીજો અગત્યની વાત તમે કરેલી કે વાવેતર સમય અથવા તો જે વાવણીની આપણે તારીખ પસંદ કરીએ કે જ્યારે વાવેતર કરવાનું છે, તો એ પસંદગીમાં હાલ આપણે જોઈએ છીએ કે અત્યારે શિયાળાની સિઝનમાં પણ ઘણી જગ્યાએ માવઠા કે વરસાદના સમાચાર છે, તો ખેડૂત મિત્રોએ વાવેતરની તારીખ પસંદ કરતી વખતે શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? સામાન્ય રીતે આપણે જે પાક હોય એની જે વેરાયટી બહાર પડેલી હોય, યુનિવર્સિટી દ્વારા રિલીઝ કરેલી હોય, ત્યારે એમાં લખેલું જ હોય, કીધેલું જ હોય કે આ જે વેરાયટી છે, આ જે જાત છે એ આ સમયે વાવવાની, અને એ સમયે વાવેતર કરવાથી એ પાકમાં જે રોગ આવતો હોય એ રોગને અનુકૂળ જે વાતાવરણ થતું હોય એ વાતાવરણ, અને એ વાતાવરણના અનુકૂળ જે રોગનું પ્રમાણ વધતું હોય એ ઘટી શકતું હોય. કારણ કે કોઈ પણ જાત બજારમાં મૂકતા પહેલાં યુનિવર્સિટીમાં તમામ પ્રકારના સંશોધનો થયેલા હોય, એટલે જે પણ જાત છે એ વાવેતર કરવું હોય તો એ જાતની માહિતી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અથવા તો આપણી જે રાજ્ય સરકારની કૃષિ યુનિવર્સિટીઓ છે ત્યાંથી તપાસ કરી અને તેમાં નક્કી કરેલી તારીખે જ વાવેતર કરવું જોઈએ, જેથી જે તે પાકને એમાં જે રોગો આવે છે એ રોગોથી આપણે બચાવી શકીએ અને ઓછા ખર્ચે કોઈપણ જાતની દવાના છંટકાવ વગર પણ આપણે રોગોને બચાવી શકીએ. દાખલા તરીકે અત્યારે માવઠાની વાત થઈ અને આપણે જો જીરું અગાઉ વાવેતર કરી રાખેલું હોય તો જ્યાં માવઠું થયું એને લીધે જીરુંમાં સુકારાનું પ્રમાણ છે અચાનક વધી જાય અને શક્ય છે કે આપણો આખો પાક પણ નિષ્ફળ થઈ શકે. એટલે જ્યારે નક્કી કરેલી તારીખ છે એ તારીખે જ એ પાકનું એ જાતનું વાવેતર કરવું જોઈએ. આપણે જ્યારે આપણે બિયારણની પસંદગી અને સમયની પસંદગીની વાત કરી તો જે દર્શક મિત્રો આપણા ખેડૂતો છે જોઈ રહ્યા છે એ વાવેતર કરતી વખતે બીજ માવજત પણ આપતા હોય છે, તો આ જે જમીનજન્ય રોગો છે અને એના નિયંત્રણમાં આ જે બીજ માવજત છે એ કેટલા અંશે કારગર હોય છે અથવા તો એનું મહત્વ શું હોય છે એ અમારા દર્શક મિત્રોને આપ જણાવો. હમણાં જ આપણે આગળ મેં તમને કીધું કે આપણે મનુષ્યમાં પોલિયો ન આવે એના માટે આપણે 1 થી 5 વર્ષના બાળકોને ટીપા પીવડાવવાની વાત થાય છે. હવે 5 વર્ષ વય નીકળી ગયા પછી આપણે માનો કે 10 વર્ષના કે 15 વર્ષના થઈ ગયા અને પછી આપણને પોલિયોના ટીપા પાઈ તો ટીપાને બદલે પીપળું પીવડાવો તો પણ એ રોગ અટકે નહીં. એટલે એ જ વસ્તુ આમાં લાગુ પડે છે કે બીજને પસંદગી કરતી વખતે શક્ય હોય ત્યાં સુધી તંદુરસ્ત બિયારણ પસંદ કરવું અને એ બિયારણને જે તે નક્કી કરેલી જે દવા છે, ફૂગનાશક છે, જંતુનાશક છે કે જો કોઈ જૈવિક ખાતર છે એનો જે આપણે માવજત એટલે કે પટ આપીને એનું વાવેતર કર્યું હોય તો સૌથી ઓછા ખર્ચે, સૌથી સહેલી રીતે અને સૌથી સચોટ રીતે આપણે રોગને આવતો અટકાવી શકીએ. અને સામાન્ય રીતે કોઈ પણ દવાનો તમે પટ આપો તો એ દવા પાકના ઉગાવાથી 45 દિવસ સુધી અંદાજે 45 દિવસ સુધી એની રોગ સામે રક્ષણ પૂરું પાડે છે. એટલે કે માનો કે ખાલી આપણે ભલામણ કરેલી છે દવા 2 થી 3 ગ્રામ, આપણે સુકારાનો રોગ આવતો હોય, મૂળખાઈનો રોગ આવતો હોય તો એની સામે આપણે કાર્બેન્ડેઝિમ કે મેન્કોજેબ પ્લસ કાર્બેન્ડેઝિમ જેનું મિશ્રણ આવે છે એ દવાનું આપણો ભલામણ કરેલો જથ્થો છે 3 ગ્રામ પ્રતિ કિલો બિયારણ દીઠ. એટલે કે માત્ર 3 ગ્રામ જેટલી સામાન્ય જથ્થામાં આપણે જે મહામૂલા પાકને છે એનાથી જે બહુ કઠિન રોગો આવે છે રોગોથી બચાવી અને 45 દિવસ સુધી એને આપણે રક્ષણ પૂરું પાડી શકીએ. જેમ રોગ માવજત, રોગ સામે બિયારણને માવજત આપી અને આપણે જમીનજન્ય રોગથી એને બચાવી શકીએ છીએ, એ જ રીતે સાહેબ અત્યારે એક પ્રચલિત એક ખેતી પદ્ધતિ થઈ રહી છે જાહેર માધ્યમોમાં અને ખેડૂતોના સંમેલનો હોય કે ખેડૂતો એકબીજા સાથે જ્યારે વાત કરતા હોય ત્યારે પણ એ જૈવિક ખેતી પદ્ધતિ અથવા તો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ, જૈવિક ખેતી પદ્ધતિ ઘણા નામથી એને જાણતા હોય છે. તો આ જે જૈવિક ખેતી પદ્ધતિ છે અને એ જૈવિક પદ્ધતિમાં જે રોગ નિયંત્રકો તરીકે જૈવિક ઉત્પાદનો વાપરવામાં આવતા હોય છે, તો આ જે રોગ નિયંત્રકો છે અથવા તો જે જમીન સુધારકો છે તો એનો જે ફાળો છે તો એ આ જમીનજન્ય રોગોના નિયંત્રણમાં એ જૈવિક તત્વ જે છે એનું શું આપણે આમાં રોલ ગણી શકીએ અથવા તો એનું મહત્વ શું છે? હવે આ જ મુખ્ય મુદ્દો છે અત્યારના સમયમાં કે આપણે આડેધડ જે રાસાયણિક દવાઓ વાપરી હતી, આ રાસાયણિક દવાઓના આડેધડ ઉપયોગને લીધે જે કુદરતી રીતે આ જે જૈવિક નિયંત્રકો જમીનમાં જ હતા પણ તેનું પ્રમાણ
વર્ષો વર્ષ ઘટતું ગયું. ગયું. એટલે હવે જે આ જમીનમાં જે આ ફૂગ હતી, માનો કે આપણે દાખલા તરીકે ટ્રાયકોડર્મા લઈએ કે જમીનજન્ય જે રોગો છે એની સામે સચોટ અને સારામાં સારું પરિણામ અત્યારે ટ્રાયકોડર્માની વિવિધ પ્રજાતિઓ છે. દાખલા તરીકે ટ્રાયકોડર્મા આર્જિયાનમ, ટ્રાયકોડર્મા વિરીડી, ટ્રાયકોડર્મા કોનિંગી અને હમણાં જ એક આવે છે ટ્રાયકોડર્મા રિસી. તો આ બધી જે ટ્રાયકોડર્માની પ્રજાતિઓ છે એ જમીનમાં જ હતી અત્યાર સુધી, પણ આપણે આડેધડ વપરાશને, રાસાયણિક દવાના વપરાશને લીધે એનું પ્રમાણ દિવસે દિવસે ઘટતું ગયું છે. તો એ જ વસ્તુ આપણે ફરી પાછું મેળવણ તરીકે જમીનમાં નાખવાનું છે અને એની સાથે જમીન સુધારક અગાઉ વાત કરી મુજબ એરંડીનો ખોળ, રાયડાનો ખોળ, લીમડાનો ખોળ અથવા તો કોઈપણ પ્રકારના સેંદ્રિય ખાતર એ આપણે જમીનમાં ઉમેરીએ એટલે જે કંઈ આ જૈવિક નિયંત્રકો છે, ફૂગનાશક છે, ટ્રાયકોડર્મા છે કે કૃમિ માટે આપણે વાપરતા એ પોચોનિયા, ક્લેમાઇડોસ્પોરિયમ કે જે કૃમિને મારે છે, તો આ જૈવિક નિયંત્રકો એ એક સેન્દ્રિય પદાર્થ ઉપર ખાઈ અને જમીનમાં પોતાનું પ્રમાણ વધારશે અને એને લીધે એ પછી જે નુકસાનકારક ફૂગ છે એને પણ મારીને નુકસાનકારક ફૂગથી થતા રોગોને અટકાવી અને આપણને એક તંદુરસ્ત પાક પૂરું પાડી શકે. આજે જમીનજન્ય રોગોના નિયંત્રણની વાત આજે કરી રહ્યા છીએ ત્યારે પાકની ફેરબદલી, જેમ આપણે અગાઉ કહ્યું તો પાકની ફેરબદલી છે એ એમાં કેટલા અંશે આમાં સહાયભૂત થઈ છે અને એનો રોલ શું હોય છે? આપણે અગાઉ જ જોયું હમણાં કે એકનો એક ખેતરમાં એકનો એક પાક વાવવાથી જમીન છે માંદી બની જાય છે. દાખલા તરીકે ઉત્તર ગુજરાતની વાત કરીએ આપણે કે એમાં જીરુંનું વાવેતર વર્ષોથી થાય છે, તો ત્યાં અત્યારે સુકારાના રોગ ભયંકર પ્રમાણમાં આવે છે. એવી જ રીતે આપણે શિયાળુ પાક નહીં પણ આપણે ચોમાસું પાક મગફળી છે, તો મગફળીમાં એકના ખેતરમાં કન્ટિન્યુઅસ આપણે મગફળી વાવેતર કરવાથી અમુક જગ્યાએ સફેદ ફૂગનો ઉપદ્રવ વધતો જાય છે. તો આવી રીતે જે એકનો એક પાક વાવેતર કરવાથી અથવા તો પાકની જે ફેરબદલી ના થતી હોય એને લીધે જમીન છે એની અંદર રોગકારકનું પ્રમાણ વધતું જાય છે અને એ ઘટાડવા માટે આપણે પાકની ફેરબદલી કરવી જોઈએ. દાખલા તરીકે આપણે જીરું વાવતા હોય તો જીરુંને બદલે ચણા અથવા તો ઘઉં અથવા તો બીજા કોઈ શાકભાજી વાવીએ અને આવતા વર્ષે પાછા ફરી જીરુંમાં જઈએ. આવું નથી કરવાને લીધે જ પછી આપણે ખેડૂતોમાં એક પ્રશ્ન જોઈએ છે કે ભાઈ અમે 3 વર્ષથી જીરું વાવ્યું અને આ વખતે ચોથા વર્ષે જીરું વાવશું એટલે જીરું પછી બેસતું જાય છે અથવા તો નબળું રહે છે. તો એનું મુખ્ય કારણ આ જ છે કે આપણે જોઈએ એવી પાક ફેરબદલી કરતા નથી. અને સામાન્ય રીતે પાક ફેરબદલીમાં આપણે જો જીરું વાવતા હોય તો બીજા વર્ષે એમાં શક્ય હોય તો કોઈ પણ કઠોળ પાક વાવો જેથી એમાં મૂળ ગંડિકાઓ બને અને એમાં નાઇટ્રોજનનું પ્રમાણ પણ વધતું રહે એટલે એના પછીનો પાક બહુ સારો આવે. ઘણા ખેડૂતો આ સાહેબ આપણને એ પણ પૂછે છે કે જ્યારે અલગ અલગ રોગ માટે થઈને જમીનજન્ય રોગોની જ્યારે આજે વાત કરીએ છીએ ત્યારે અલગ અલગ નિયંત્રણો હોય છે, તો એવું ન થઈ શકે કે આપણે જમીનને જ એવી કંઈક માવજત આપીએ કે એમાં કોઈ પણ આપણે પાક વાવીએ તો આપણે એને રોગથી નિયંત્રિત જ રહીએ. જેમ કોરોના કાળની અંદર લોકો વેક્સિન લે તો એ કોરોનાથી જેમ રક્ષિત રહે, એમ જમીનને જ કંઈ એવી માવજત આપી શકાય એવું કોઈ ટેકનોલોજી કે એવું કંઈ ખરું? એવું થઈ શકે પણ એમાં થોડું ખેડૂતોએ જતું કરવું પડે. દાખલા તરીકે ઉનાળામાં છે આપણે ઊંડી ખેડ કરી જમીનને તપવા દેવી એટલે એમાં ઉનાળાનો પાક આપણે જતો કરવો પડે. જો આપણી પાસે પાણીની વ્યવસ્થા છતાં આપણે 3 સિઝન લેતા હોય તો એમાં રોગનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય. એટલે એને અટકાવવા માટે એવું શક્ય હોય તો ઉનાળામાં આપણે ખેડૂતોની ભાષામાં કહીએ તો ચવડા મારવાના, એટલે ઊંડી ખેડ કરી જમીનને તપવા દેવી જોઈએ. અને એમાં જો પણ આપણી પાસે સુવિધા ઉપલબ્ધ હોય તો ચવડા મારી પછી આછું પિયત આપી અને એને પ્લાસ્ટિકના આવરણથી ઢાંકી દેવાનું. ચારે બાજુ આપણે જે શેઢા પાડ્યા હોય ત્યાં હરખાએ પેક કરી દેવાનું માટી ચડાવી. એટલે શું થશે કે જે જમીનમાં આપણે આછું પિયત આપ્યું છે એ સૂર્યપ્રકાશમાં તપશે એટલે એની વરાળ બનશે અને એ વરાળ જમીનની અંદર જેટલી નુકસાનકારક ફૂગ છે અથવા તો નિંદામણનું જે કંઈ બિયારણ છે બધાનો નાશ કરશે અને તમારી જમીન છે આખી આપણે કહેવાય ને નિર્જીવ થઈ જશે, નિર્જીવીકરણ એની એટલે કે રોગકારકો મરી જશે, નુકસાનકારક જે કઈ વસ્તુ છે એ મરી જશે. ડૉક્ટર સાહેબ, હવે એક બીજો એક પાક અત્યારે શિયાળામાં અંદર શાકભાજી ખૂબ સારા મળતા હોય છે અને લોકો શિયાળાની રાહ જોતા હોય છે કે ભાઈ તાજા શાકભાજી જોવા આપણને ખાવા મળે. તો આજે શિયાળુ પાકો જે આપણે વાત કરી રહ્યા છીએ જમીનજન્ય રોગો શાકભાજીમાં પણ આવતા જ હોય છે, તો એમાં ઘણા ખેડૂત મિત્રો છે પાકનું ધરુવાળિયું કરીને અથવા તો એની ફેર રોપણી કરતા હોય છે, તો એ સંદર્ભે આપ શું કહેવા માગશો? હવે સામાન્ય રીતે જેટલા પ્રકારના આપણે ત્યાં શાકભાજી વવાય છે એના બિયારણ છે બહુ નાના હોય છે એટલે એને સીધું વાવેતર થતું નથી. એટલે મોટાભાગે એનું આપણે ગાદી ક્યારા બનાવે, ધરુ બનાવે અને આ જે ધરુ બનાવે છે એમાં મુખ્યત્વે જમીનજન્ય રોગોમાં ધરુ મૃત્યુ, ધરુનો કોહવારો, મૂળનો સડો, મૂળનો કોહવારો અને મેં અગાઉ જેમ કીધું કે આપણે ત્યાં મોટાભાગે ચોમાસુમાં મગફળી વવાતી હોય અને મગફળીમાં જે મુખ્ય રોગ આવે છે સફેદ ફૂગનો, એ સફેદ ફૂગના અવશેષો પડ્યા હોય અને એની ઉપર પાછું આપણે આ શાકભાજીનું વાવેતર કરીએ તો એમાં પણ આ સફેદ ફૂગના આવવાના ચાન્સીસ વધી જાય છે. એટલા માટે શક્ય હોય ત્યાં સુધી ધરુ બનાવીએ આપણે તો ધરુમાં જ છે આપણે એ જે બિયારણ છે એને ટ્રીટમેન્ટ આપીને
સીટી માવજત બીજને માવજત આપીને વાવેતર કરવું જોઈએ. અને પછી જ્યારે આપણે આ ધરુને ફેર રોપણી કરીએ ત્યારે ફેર રોપણી કરતી વખતે પણ એ ધરુને પણ આપણે જો શક્ય હોય તો બીજની માવજત આપી અને જમીનમાં જે આપણે જૈવિક નિયંત્રક ટ્રાયકોડરમાં ખેતરમાં એ આપણે એરંડીનો ખોળ અથવા રાયડાનો ખોળ અથવા તો લીમડાનો ખોળ 250 કિલો અને એની સાથે 2.5 કિલો ટ્રાયકોડરમાં ભેળવી અને 1 એકર એટલે કે 2.5 વીઘા વિસ્તારમાં આપણે જમીનમાં નાખીએ તો આ રોગો આ જે કંઈ ધરુ મૃત્યુ છે, ધરુનો કોહવારો છે કે આ મૂળનો કોહવારો કે મૂળનો સડો એ અટકાવીને આપણે રોગને અટકાવી શકીએ છીએ. જી, તમે ખૂબ સરસ વાત કરી કે ભાઈ જેમ બીજ માવજત આપીએ છીએ એમ ધરુને પણ માવજત આપીએ. તો ખેડૂત મિત્રોની એની પદ્ધતિ વિશે થોડુંક માહિતી આપો ને કે એ બીજ માવજતની જેમ જ એને, કારણ કે ધરુ છે એ તો જીવંત હશે એટલે એને પહેલાંમાં રગ દોડવાના તો થશે નહીં, તો એ જે ધરુ માવજત છે એ કઈ રીતે આપી શકાય? આપણે ઉદાહરણ તરીકે લઈએ કે માનો કે આપણે મગફળી રીંગણી અથવા તો મરચીનું આપણે ધરુ બનાવ્યું છે અને જ્યારે એની ફેર રોપણી કરવાની થાય તો ફેર રોપણી કરતી વખતે એને આપણે ધરુને ઉપાડીને એના પૂળા બનાવશું. તો પૂળા બનાવેલા જે પૂળા છે એને ફરીવાર રોપતી પહેલાં માનો કે આપણે કાર્બેન્ડેજિમ દવા છે અથવા તો મેન્કોજેબ દવા છે એનું દ્રાવણ બનાવી લેવાનું. 1 લીટર જે પાણી છે એ પાણીની અંદર 2 ગ્રામ કે 3 ગ્રામ આપણે કાર્બેન્ડેજિમ કે મેન્કોજેબ દવા નાખી દેવાની અને ધરુને એ જે આપણે દ્રાવણ બનાવેલું પાત્ર હશે એ પાત્રમાં ડૂબાડી રાખવાનું. બરાબર. અને જ્યારે પછી રોપણી કરવાની થાય ત્યારે એમાંથી ઉપાડીને આપણે એની ફેર રોપણી કરતી જવાની. એટલે ધરુના મૂળ ઉપર પણ જો કોઈ રોગકારકના અંશો આવી ગયા હશે, બીજો આવી ગયા હશે તો એનો નાશ થશે અને આપણને છે પાક મળશે એ તંદુરસ્ત પાક આપણને પૂરો પડશે. દર્શક મિત્રો, આ ખૂબ જ વ્યવસ્થિત રીતે આપણે જો અપનાવીએ તો આપણે જે શાકભાજીના પાકો છે, શિયાળુ પાકોમાં જેને રોકડિયા પાક કહેવાય, શિયાળુમાં જે તુરંત જે રોકડ આપણને આર્થિક ઉપાર્જન આપતા હોય છે એવા પાકોમાં આપણે આર્થિક જે આપણી જે આવક છે એ આપણે વધારી શકતા હોઈએ છીએ. હવે દર્શક મિત્રો વતી સાહેબ, હજી એક આપને પ્રશ્ન હું પૂછવા માંગીશ કે શાકભાજીના જ પાકની જ્યારે વાત કરીએ આપણે તો શાકભાજીના પાકમાં કૃમિ એટલે કે જે ઈયળ જે નીચેની એના જે મૂળમાં કૃમિનો ઉપદ્રવ ઘણી વખત જોવા મળે છે, તો એ કૃમિના ઉપદ્રવથી દર્શક મિત્રો છે એ કઈ રીતે એનાથી છુટકારો મેળવી શકે અને શાકભાજીના પાકને બચાવી શકે? હવે આ જ મુખ્ય મુદ્દો છે. આમાં ત્યાર સુધી આપણે ખેડૂતો પાસે પૂરતું જ્ઞાન નહોતું કે શાકભાજીના જે પાક છે એના મૂળિયા ઉપર મોટી મોટી ગાંઠો પડી જાય. હવે અત્યાર સુધી એમ સમજતા કે એ બેક્ટેરિયાની ફાયદાકારક બેક્ટેરિયાની ગાંઠો છે, પણ આ જે ગાંઠો છે એ નેમેટોડ એટલે કે જેને આપણે કૃમિ કહીએ છીએ એ કૃમિની ગાંઠો કહેવાય અને એને આપણે ગંઠવા કૃમિ કહે છે આપણી ભાષામાં. તો આ કૃમિના ઉપદ્રવને લીધે ગાંઠો બને છે ને જેને લીધે મૂળિયામાંથી છોડ જે છે એ પોષણ લેતો એ પોષણ અટકી જાય છે અને છોડ પીળો પડીને સુકાવા માંડે છે. તો આ કૃમિનું પ્રમાણ હવે આપણા વિસ્તારમાં વધતું જાય છે. તો આને અટકાવવા માટે જો રાસાયણિક દવામાં જવું હોય તો કાર્બોફ્યુરાન 3G 3% જે દાણાદાર આવે છે એ 33 કિલોગ્રામ પ્રતિ હેક્ટર એટલે કે 6.25 વીઘામાં, અથવા તો જો આપણે જૈવિક નિયંત્રણમાં જવું હોય તો પોચોનિયા ક્લેમાઇડોસ્પોરિયમ એક જે જૈવિક નિયંત્રક આવે ટ્રાયકોડર્માની જેમાં જે ફૂગ આવે છે આ ફૂગને સેન્દ્રિય ખાતર અથવા તો એરંડીનો ખોળ, રાયડાનો ખોળ, લીમડાનો ખોળ કોઈપણની સાથે મિક્સ કરી અને આપણે ધરુનું ફેર રોપણી કરતા હોય ત્યારે અથવા તો ફેર રોપણી કર્યાના 1 મહિના બાદ જમીનમાં આપી અને એના ઉપર આપણે પિયત આપી દેવાનો. એટલે જે કૃમિ છે એનું વસ્તી વધારો છે એ અટકી જશે. દર્શક મિત્રો, જ્યારે શાકભાજીના કૃમિની વાત કરી તો વધુ એક પ્રશ્ન શાકભાજી વિશે જ પૂછવાનું મન થાય કે ડૉક્ટર સાહેબ, આપણે જે વેલાવાળા શાકભાજી છે એનું આપણે ધરુવાળ્યું તો બહુ ઓછા લોકો કરતા હોય છે કારણ કે એ સીધા ચોપવાના જ હોય છે. તો વેલાવાળા જે શાકભાજી છે એમાં જમીનજન્ય રોગ ન આવે તો એમાં બીજ માવજત સિવાય બીજો કોઈ આપણે એમ જમીનજન્ય રોગોથી અટકાવવા માટે કંઈ એને કરી શકીએ કાર્યક્રમ? એમાં પણ આપણે જે આ જૈવિક નિયંત્રક ટ્રાયકોડર્મા છે એ ટ્રાયકોડર્મા આપણે અગાઉ વાત કરી મુજબ 2.5 કિલો કે 250 કિલો કોઈ પણ સેન્દ્રિય ખાતર અથવા ખોળ સાથે ભેળવી અને આપી જ દેવાનું. અને હવે આ જે બદલાતું વાતાવરણ છે, બદલાતી પરિસ્થિતિ છે, ગ્લોબલ વોર્મિંગ કહી શકીએ આપણે, તો એ વાતાવરણમાં આપણા પાકમાં રોગ આવે કે ના આવે આપણે રોગની રાહ જોઈને બેસવાનું નથી. પણ અગાઉ જેમ કીધું એમ પોલિયો માટે અગાઉ ટીપા લઈ લે છે અગમચેતી રૂપે, એમ આપણે અગમચેતી રૂપે દરેક પાકના શાકભાજીનું પાક વાવીએ, ઘઉં વાવીએ, ચણા વાવીએ, જીરું વાવીએ, ધાણા વાવીએ, આ બધા જ પાકમાં એમ માનીને હાલવાનું કે જમીનજન્ય રોગો આવવાના જ છે. તો એને અટકાવવા માટે જે જૈવિક નિયંત્રક ટ્રાયકોડર્મા છે એ આપણે આપી જ દેવાનું. અને મારા ખ્યાલ મુજબ જો સારી અને સ્ટાન્ડર્ડ કંપનીનો ટ્રાયકોડર્મા તમે વાપરતા હશો તો તમને એટલો બધો ખર્ચો પણ નહીં લાગે અને ઓછા ખર્ચે તમે તમારા પાકના 10 કે 15 છોડ બચાવી લીધા તો એના ઉત્પાદનમાં જે અગાઉ ખર્ચો કર્યો છે એ સરભર થઈ જશે. એટલે ટ્રાયકોડર્મા છે એને વાપરવાનો ખેડૂતો જો વધારતા જાય તો આ જમીનજન્ય રોગો છે એને આપણે અટકાવી શકીએ. કારણ કે એક સામાન્ય અંદાજા મુજબ એવું માનવામાં આવે છે
કે 3 વર્ષ સુધી આપણે જો ટ્રાયકોડર્મા જમીનમાં નાખીએ અને પછી એમાં રાસાયણિક દવાનો ઉપયોગ દિવસે દિવસે ઓછો કરી નાખીએ તો 3 વર્ષ જે ટ્રાયકોડર્મા નાખ્યું છે એ પછી ચોથા વર્ષથી પોતાની રીતે જ પોતાની સંખ્યા વધારતું જશે. એટલે ચોથા વર્ષે તમે ટ્રાયકોડર્માનો વપરાશ નહીં કરો તો પણ તમારી જમીનમાં તમારા ખેતરમાં આ જે જમીનજન્ય રોગો આવે છે એ રોગો આવતા અટકી જશે. જી દર્શક મિત્રો, અત્યારે ઘણા જ ખેડૂત મિત્રો છે, છેલ્લા આપણે 3-4 મહિનાની જ્યારે વાત કરીએ તો શિયાળુ પાક માટે ખેડૂતો જ્યારે પસંદગીની વાત કરતા હતા કઈ આપણે પાક વાવવો, તો મોટા ભાગના અત્યારે સૌરાષ્ટ્રમાં સાહેબ કે ચણાના વાવેતરનો એક આમ જેને કહી શકે દબદબો છે કે ઘઉં અને જીરું અને ધાણાની સરખામણીમાં ચણાએ ઘણો વિસ્તાર એને પોતાની તરફ લીધો છે, ચણા વવાણા છે જાજા. તો ખાસ કરીને જમીનજન્ય રોગો ચણામાં કયા પ્રકારના આવે છે અને એની તમે વાત કરો, પછી આપણે એના નિયંત્રણની વાત કરીશું. હવે ચણાનો જેમ આપણે વાત કરીએ એમાં આ વખતે વિસ્તાર ઘણો વધી ગયો છે અને એમાંય ખાસ કરીને અત્યારે નવી વેરાયટીઓ જે બહાર પડી છે એમાં ઉત્પાદન પણ સારું આવે છે અને ચણાનું ટૂંકમાં અત્યારે માર્કેટ પણ સારું છે એટલે ચણાનું વાવેતર વધતું જાય છે. ચણામાં જમીનજન્ય રોગોમાં મુખ્ય આવે છે સુકારો કે જે ફ્યુઝેરિયમ ઓક્સિસ્પોરિયમ ફોર્મા સ્પીસીસ સાઇસેરિયા એટલે કે ચણાની જ સ્પેશિયલ પ્રજાતિ છે એને લીધે થાય છે અને જેમાં આખો છોડ છે એ પીળો પડી વામણ રહીને સુકાઈ જાય છે. તો આ જે જમીનજન્ય રોગ છે સુકારો ચણામાં એ અત્યારે મુખ્ય રોગ છે અને એમાં પણ જો પૂરતી કાળજી નહીં લેવામાં આવે, અમે અમુક જીવાતમાં અમુક રોગોમાં આપણે એક ઉત્પાદન લેવા માટે આંધળી દોટ મૂકીએ છીએ અને પછી પાછળથી જોઈએ છે કે એ રોગ કે જીવાત આવી જવાથી પછી એને અટકાવવા માટે ગમે એટલા પ્રયત્ન કરીએ તો અટકતું નથી. તો ચણામાં પણ એવું થવાની શક્યતા છે. તો એમાં જે મુખ્ય રોગ છે સુકારો એને અટકાવવા માટે આ જે અગાઉ આપણે વાત કરીએ મુજબ જૈવિક નિયંત્રક ટ્રાયકોડર્મા અથવા તો એને વાવેતર વખતે જ ચણાને આપણે કાર્બનડેન્ઝિમ અથવા તો મેન્કોજેબ અથવા તો બેનું જે મિશ્રણ આવે છે કાર્બનડેન્ઝિમ પ્લસ મેન્કોજેબ એ પ્રતિ કિલો બિયારણ લેખે 2 થી 3 ગ્રામ પટ આપી અને પછી વાવેતર કરવું જોઈએ. અને એમાં જો શક્ય હોય તો આપણે ઉનાળામાં જો આપણી પાસે પીએચની સુવિધા ના હોય તો એમાં પણ આ અગાઉ વાત કરી મુજબ ઉનાળામાં ઊંડી ખેડ કરીને જમીનને તપવા દેવી જોઈએ. અને એમાં પણ આપણે એનાથી આગળ આવીએ કે આ વર્ષે ચણા વાવ્યા છે તો આવતે વર્ષે શક્ય હોય તો એમાં જીરું કે ઘઉં વાવવું જેથી કરીને પાકની ફેરબદલી પણ થઈ જાય અને જે પાકના રોગકારક છે એનું જે વૃદ્ધિ થવી જોઈએ, મલ્ટિપ્લિકેશન થવું જોઈએ એ પણ આપણે અટકાવી શકીએ. આમ સંકલિત પગલાં લેશું તો જે છે આ રોગને આપણે જમીનજન્ય રોગો છે એને અટકાવી શકીએ. જી ઘણા દર્શક મિત્રો જ્યારે શિયાળુ પાકોમાં પાણીની ઘણી જગ્યાએ છત થઈ ગઈ હોય છે કે સારા ચોમાસાને કારણે પાણી ખૂબ હોય છે, તો એક છેલ્લો પ્રશ્ન આપને પૂછી લો કે જે પિયતનું પાણી જે આપી રહ્યા છે એ ખુલ્લું પાણી ઘણી જગ્યાએ આપતા હોય છે, ઘણી જગ્યાએ ડ્રીપ ઇરિગેશનથી આપતા હોય છે. તો શિયાળુ પાકમાં તમે ખેડૂતોને શું સજેશન કરશો? પાણી કે જેને કારણે વધારે આપવાથી ઓછું આપવાથી જમીનજન્ય રોગો ઉપર કંઈ અસર થાય કે કેમ, એના વિશે એક છેલ્લી વાત આપણે કરી લઈએ. કોઈ પણ ફૂગ છે કે બેક્ટેરિયા છે એને જેટલો ભેજ વધશે, ભેજનું પ્રમાણ જેટલું વધશે એટલો રોગ અને જે કંઈ જીવાત છે એનો ઉપદ્રવ પણ વધશે. એટલે એવું નહીં માનવાનું કે આપણી પાસે ચોમાસું સારું છે, પાણી સારું છે તો પાણી વધારે પાયા કરીએ તો પાક સારો થશે. પાક સારો નહીં થાય પણ પાકમાં વધારે પાણી પાવાથી જમીનમાં ભેજ વધશે, જમીનમાં ભેજ વધવાથી જમીનજન્ય રોગો વધશે અને ઉપર છે એ કૂણપ પાવાથી ચૂસિયા જીવાતોનો પણ ઉપદ્રવ વધશે. એટલે વધારે પાણી છે એ બહુ સારું નથી. એટલે જે પાક છે જેની જેટલી જરૂરિયાત છે એટલું જ પાણી આપવાની આપણે જો વ્યવસ્થા રાખીએ તો રોગો અને જીવાતો બંને આપણે અટકાવી શકીએ. દર્શક મિત્રો, આજે આપણે શિયાળુ પાકોમાં ખાસ કરીને જે જમીનજન્ય રોગો આવે છે અને એના નિયંત્રણની વાત આપણે કરવાના હતા અને આપણને આ વિષય પર ખૂબ જ સરસ માહિતી ડૉક્ટર ઉમેશ વ્યાસે આપી. આપ સર્વ વતી અને દૂરદર્શન વતી હું આપણે એમને આભાર માનીએ. આભાર દર્શક.